મુસાફરીનું સ્વપ્ન હવે વાસ્તવિક બનવા નજીક છે। આ પ્રસ્તાવિત પાણીની અંદર રેલ પ્રોજેક્ટ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે એક ક્રાંતિકારી જોડાણ સ્થાપિત કરશે। જો આ પ્રોજેક્ટ સફળ થશે તો તે બંને દેશો વચ્ચે વેપાર, પર્યટન અને આર્થિક તકોને નવી દિશા આપી શકે છે। આ પ્રોજેક્ટ સૌપ્રથમ 2018માં જાહેર થયો હતો અને હવે તેના વિશે ચર્ચાઓ ફરીથી વેગ પકડી રહી છે। ખાસ કરીને 2005માં આ પ્રોજેક્ટ મુજબ મુંબઈ અને દુબઈ એક અલ્ટ્રા ફાસ્ટ ફ્લોટિંગ ટ્રેન દ્વારા જોડાયેલા હશે, જે અરબી સમુદ્રની નીચે દોડશે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દુબઈના ફુજેરાહને ભારતમાં મુંબઈ સાથે જોડવાનો છે। આમાં તેલ પુરવઠો અને પાણી પુરવઠો જેવા મુખ્ય વ્યાપારી હેતુઓનો પણ સમાવેશ થાય છે। મુંબઈથી દુબઈ અંડર વોટર રેલ પ્રોજેક્ટ ફક્ત મુસાફરીનું માધ્યમ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને વેપારને પણ પ્રોત્સાહન આપશે। આ પ્રોજેક્ટ પાછળની કંપની નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ ભૂતકાળમાં પણ તેના ક્રાંતિકારી વિચારો માટે જાણીતી રહી છે। દુબઈની પાણીની સમસ્યા હલ કરવા માટે હિમશિલાઓમાંથી પાણી લાવવાનો વિચાર તેમાંથી એક છે। જો આ પ્રોજેક્ટ સફળ થશે તો તે માત્ર ભારત અને દુબઈ વચ્ચે મુસાફરીને સરળ બનાવશે નહીં, પરંતુ તે સમગ્ર વિશ્વમાં હાઈ સ્પીડ મુસાફરીના નવા યુગની શરૂઆત પણ કરી શકે છે।